ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. હું તમારો દોસ્ત સ્વસ્તિક પગી અને દાહોદ પ્રોગ્રામ પતાવીને હવે અમારે જવાનું છે કાલોલ. કાલોલમાં આગમન છે એટલે અમે અત્યારે અહીં હોટલ ડી લાઇટે ઊભા છીએ અને આ બાજુ લાઇટિંગ લગાવવાનું છે, પણ એની પહેલા હારો મારો વરસાદ પડે છે એટલે સેફટી કરી લઈએ પહેલા. એટલે બધા અહીં 3-4 થોબલા મારે છે, થાંભલા વાંભલા લાગી જાય, પછી લાઇટિંગનો બંદોબસ્ત કરીએ. અને આજે તો સેટઅપ, કાલે તો 8-8 હતો, પણ આજે તો 6 જ છે. 6 ડિયોલ ને 6 ટોપ, બસ એટલી વસ્તુ છે. તો ગાઈસ ચલો થોડી વારમાં બ્લોગ કન્ટિન્યુ કરીએ, કારણ કે વરસાદ બી પડે છે ઝરમર. એટલે આ દેખો કાલનું બધું કાગળે બગડે બધા ઉડાડેલા બધું ચોંટી ગયું છે. અહીં જો અહીં વધારે છે કેવું એમ પીળી તાડપત્રી હતી તો આખી રંગબેરંગી તાડપત્રી થઈ ગઈ. હા મસ્ત દેખે, આમ શોમાં સારું લાગે છે હવે. અને આપણું આગળ કેબિન બી થોડુંક આ ઓછું થઈ ગયું, વરસાદમાં થોડુંક ધોવાઈ ગયું, બાકી ડેન્જર થઈ ગયેલું કારનું. અને આપણું સાયલેન્ટ. અને આ શું લા, આ તો હતું નહીં લા, કઈથી આવી ગયું? ઓ પેટી માટે ને બધું ગોદડા પલરી ગયા છે. તો ગાઈસ આવું કઈક છે. ઓ અત્યારે તો અંદર બધા સુઈ રહ્યા છીએ. તો ગાઈસ હવે અમે જઈએ છીએ ઘરે, ફ્રેશ થવા માટે ના લોકો કામ કરશે હવે. તો ચલો ગાઈસ, ચલો આપણે ફ્રેશ થઈને મળી આવું. ઓ તો ગાઈસ ફાઇનલી નહીં ધોઈને આપણે ફ્રેશ થઈને આવી ગયા છીએ. આપણા ડીજે અગાડી આ રહ્યું આપણું ડીજે, અને આ બાજુ ગણપતિ બાપાની મૂર્તિ આવી છે. લગભગ ગોધરાની ગણપતિ છે એવું લાગે છે, ગણપતિ બાપાની મૂર્તિ. અને આ બાજુ આપણું ડીજે છે, લાઇટિંગનું કામકાજ ચાલે છે. આજે ગાઈસ 6 પેટી 6 દુ 12 સારફી છે. તો ગાઈસ આ ગણપતિ બાપાની મૂર્તિ જાય છે, અને આ બાજુ આપણો સેટઅપ. સારફી થોડી ઘણી પલરી ગઈ હતી એટલે અમારે રવિ કકડો મારે છે બધી સારફી, અને તો કેવું ચોખ્ખું થઈ જાય કમ્પ્લેટ. તો ગાઈસ આપણો નાસ્તો આવી ગયો છે, સેવસળ. તો ચલો જમી લઈએ અમે બધા. અમારા લોબાભાઈ, પ્રકાશ, અમારા વિપુલભાઈ અને અમારા આટલા બધા માણસો. તો ગાઈસ ચલો જમી લઈએ. તો ગાઈસ ફાઇનલી આપણે નાસ્તો કરી લીધો છે, અને નાસ્તો કર્યા પછી હવે ફરીથી બધા કામે લાગી ગયા છે. અત્યારે લાઇટિંગ લગાવે છે. સારફી તો બધી લાગી જ ગઈ છે, 12 સારફી, બ્લેન્ડર, 2 ટન પટ્ટા બધું લાગી જ ગયું છે. હવે ખાલી વાયરિંગ કરીને ડેમો કરીએ. અને આ બાજુ અમારો ભોણાભાઈ, અમારો ભોણો બોદાળા પછી આવ્યો છે ગાઈસ, એ તાડપત્રી વાળા છે. આ વિજયભાઈ, આ તુષાર, આ અમાર તુષારભાઈ. તો ગાઈસ ચલો થોડી વારમાં તમે કન્ટિન્યુ કરીએ વિડીયો. તો ગાઈસ સેટઅપ આ બાજુ ડન થઈ ગયો છે, સારફી લાઇટિંગ બધું લાગી ગયું છે. અને આ બાજુ લેઝર આવી છે વિપુલભાઈની 1 2 3 4 અને મયુરભાઈની 5, ટોટલ 5 લેઝર લગાવવાની છે આજે. એમાંથી આ 1 લેઝર નવી છે વિપુલભાઈની, અને આ બીજી બધી બી થોડી જૂની છે અને નવી છે. તો ગાઈસ અમાર રવિ ને ભોનો વાયરિંગ અલગ કરે છે. આ પીળા કલરનું અલગ કરે છે, કેસરી અલગ કરે છે. અને અમાર રવિ તો સારફીનું વાયરિંગ અલગ કરે છે. કેવું રવિ, બોલતો ખરો યાર. આવ યાર ડભોઈમાં બધા તને હું કહેતા ટીવી પર આવી ગયો એમ કહેતા, બોલતો નહીં. રવિ ને એવું કહેતા બધા, એક દુકાને ગયેલો ને તા. અને ગાઈસ આ બાજુ સેટઅપ ખાલી 1 જ લેઝર લાગી, હજી બીજી 4 લેઝર લગાવવાની છે ગાઈસ. ટોટલ 5 લેઝર લગાવવાની. તો આવીને હતા સિઝનમાં આવો ને એમ, તો આવજો, મજા આવશે. તો ગાઈસ ચલો લેઝર લાગી જાય પછી કન્ટિન્યુ કરીએ વ્લોગ. બોલો ગાઈસ, તમે આ નવી સ્ક્રીન લઈ આવ્યા આજે. આની ભાઈ હું પડશે આજે ઓપનિંગ છે આજે આનું. પણ પડશે હું આની ભાઈ? આની અંદર પેલું આંખ ને એવું બધું પડશે. તો ગાઈસ એલઈડી સ્ક્રીન આવી છે. અહીં 2 આંખ, અહીં આંખ આવશે અને અહીંયા દાંત આવશે. એ રીતે છે. નાઇટમાં તમને બતાવીશ, જોઈ લેજો. અત્યારે 2 આંખ લાગે છે, પછી દાંત લાગશે અહીં. અને લેઝર 2 લાગી છે, 3 બાકી છે જો. અને આપણા માણસો બધા બેઠા છે. અમાર બોનો ચડ્ડો પહેરીને આવ્યો છે. તો ગાઈસ ચલો સેટઅપ ઓકે થાય પછી મળીએ આપણે.
ફાઇનલી ગાઈસ એલઈડી સ્ક્રીન લાગી ગઈ છે. આ બે ઉપર એલઈડી સ્ક્રીન છે. એમાં આંખ આવશે અને આમાં દાંત આવશે, એવો ફોટો આવશે. રાત્રે તમને બતાવીશ. અત્યારે વાગે છે સાંજના 4:30 કમ્પ્લીટ અને અત્યારે હાલમાં આપણી આઈસર તમે જુઓ હાલત બધું ટીકડા ટીકડી કેવા લાગેલા છે. અને આજે એલઈડી સ્ક્રીન ઉપર લાગે છે આ સાઈડ, એટલે તાડપત્રી લાગેલી હતી જે આપણે દાહોદ પ્રોગ્રામ કરેલો એટલે તાડપત્રી કાઢી નાખી છે અને એની જગ્યા પર એલઈડી સ્ક્રીન લાગે છે. અને પાછળ તમને લુક બતાવું. હા, અમારે જયપાલભાઈ આવ્યા છે આજે કાલોલમાં આગમન દેખવા માટે. અને આજે સેટઅપ બી લાગી ગયો છે. 5 લેસર બી લાગી ગઈ છે. આજે 2 લેસર ઉપર છે અને બીજી 3 લેસર લગાવી છે અને 6 પેટી સારફી 12 સારફી લગાવી છે. અને અત્યારે માણસો બધા ઓ તુષાર કમ કારનો આવી ગયો લા કમ ઉભો રહી ગયા. અને ગાઈસ આ પબ્લિક જો અત્યારે બધા જોવા છીએ. તો ગાઈસ ફાઇનલી સાયલેન્ટ ચાલુ કરી દીધું છે અને આ બાજુ સેટઅપ બી કમ્પ્લીટ ડન થઈ ગયું છે. બધું લાઇટિંગ લાગી ગઈ છે કમ્પ્લીટ. અને આ બાજુ અમારો પ્રોગ્રામ બનાવે છે લાઇટિંગનો. અને આ બાજુ કંઈક સેટઅપ કંઈક આવો છે. અને આ બાજુ થોડું પાણી પડે છે ઉપરથી વરસાદના કારણે, એટલે બધું વ્યવસ્થિત કરે છે. અને હવે જ આપણે અગરબત્તી કરી. તો ગાઈસ ફાઇનલી આપણે બધી તૈયારી કરી નાખી છે. હવે લેપટોપ કનેક્ટ કરી એટલી વાર ડેમો કરી લઈએ. અને હવે તાડપત્રી હવે વ્યવસ્થિત ઉપર બાંધે છે હવે. અને આ બાજુ એલઈડી સ્ક્રીન લાગી ગઈ છે. એક આ બાજુ એલઈડી સ્ક્રીન લાગી ગઈ છે અને એક અહીંયા એલઈડી સ્ક્રીન લાગી ગઈ છે. તો ગાઈસ ચલો થોડી વારમાં બ્લોગ કન્ટિન્યુ કરીએ હવે. તો ગાઈસ ફાઇનલી સેટઅપ ઓકે ડન થઈ ગયું છે. લાઇટિંગ બી કમ્પ્લીટ થઈ ગયું છે. ડેમો બી આપણે મારી લીધો છે. કમ્પ્લીટ છે બધું. હવે આપણે જઈએ હવે કાલોલમાં આગમન તરફ. તો ગાઈસ ચલો હવે ત્યાં જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ હવે આપણે. અને અત્યારે હાલમાં બધા તૈયારી કરે છે બધું. તો ગાઈસ ફાઇનલી હવે અમે કાલોલ પહોંચવા આવ્યા છીએ. હવે અમે તૈયારી કરીએ છીએ હવે આગમનમાં જવાની. તો ગાઈસ ચલો અત્યારે અમે કાલોલ તો નથી પહોંચવાયા પણ કાલોલ નજીક પહોંચવાયા છીએ હવે. અને ગાઈસ વરસાદ બી ખૂબ પડે છે અત્યારે હાલમાં. અને આ બાજુ એલઈડી સ્ક્રીન લગાવી છે, ઉપર પણ લગાવી છે અને આ બાજુ પણ લગાવી છે. અને આ રીતે કંઈક સેટઅપ છે. અને સેટઅપમાં 6 ડીએલ અને 6 ટોપ.
ગણપતિ બાપાનો હાથ જો આપણા માથે હોય ને તો દુશ્મનોની ઓકાત નથી. આપણો ભાઈ ઉભો થાય. હા જવું જાગો. આ મારું નિર્માણમાં આ મારા નિર્માણમાં કિંમત આપો. મારા દેશોના છે બાપુના ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો એટલે ઓર્ડર પતી ગયો છે. દેખો ગાઈસ વરસાદ. ગાઈસ તો અમારો પ્રોગ્રામ પતી ગયો છે. કાનમાં બહુ છુરછુર બોલે છે કારણ કે અવાજ ઘેરે ઘેરીને વાગતો અંદર એટલે અમારો ઓપરેટર ના કાન દુખે છે. આ રહ્યા ઓપરેટર. તો પાછો વરસાદ પાવા ચાલુ થઈ ગયો. તો ગાઈસ ફાઇનલી ઓર્ડર ચાલો પતાવી દીધો છે કારણ કે વરસાદ બહુ પડતેલો એટલે અને હજુ બી વરસાદ ચાલુ જ છે. પરમિશન પ્રમાણે અને ગાઈસ અત્યારે બધા વાતો કરે છે આ બાજુ બધા. તો ગાઈસ ફાઇનલી ઓર્ડર પતી ગયો છે ને આ રહ્યું આપણું સિસ્ટમ ડીજે. લાઇટિંગ બી બધી છૂટી ગઈ છે. લાઈટો બાઈટો બરાબર તો પાછળ ટેમ્પો પડે ને સીધું કે લાઈટો કઈ નીકળી અમે લોકો હા હા પેલા પાછલા ટેમ્પો લાઈટો મૂકી થોડો થોડો ઉતાર લઈએ તો નડા તો બધું નીકળી જાય અમારે ગાડી વહેલી. તો ગાઈસ ઘેર જઈ ઊંઘે અમે કારણ કે ઊંઘ્યા નહીં કાલના દાવત ગયેલા એટલે program અમે. તો ગાઈસ અત્યારે વાગ્યા છે રાતના 2 અને સિસ્ટમ હવે થોડીક અડે છે એટલે હવે 2 લાઇનરી હવે થોડીક ઊંચી કરે છે બંને બાજુ. હે સુરેશભાઈના દંડા આયા અમારે. દંડા કામ લાગી ગયા ગાઈસ. તો ગાઈસ ચલો હવે આઈસરમાં બેસી જઈએ હવે આપણે.